અમદાવાદથી જ મેટ્રિમોનિયલ સાઇટ પર ખોટી ઓળખ આપી લવ જેહાદનો મામલો, જેમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી કરીમ સિપાહી સામે વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે। પોતાની ઓળખ હિન્દુ આદિત્ય પટેલ તરીકે આપતો હતો, વિધવા અને ડિવોર્સી મહિલાઓને પ્રેમમાં ફસાવતો હતો, લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યા હતા, અંગત પળના ફોટોગ્રાફ અને વિડીયો ઉતારી ધમકાવતો હતો। આરોપીએ પીડિતા પાસેથી પૈસા પણ પડાવ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કરીમ પોતાની પત્નીનું મોત થયું હોવાનું જણાવીને વિધવા મહિલાઓ સાથે સહાનુભૂતિ મેળવતો હતો। આરોપી પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ કબજે કરાયું છે। આરોપી કરીમ સિપાહી વિરુદ્ધ પોલીસે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો, ખંડણી અને વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આ કેસની તપાસ શરૂ કરી છે। કરીમભાઈએ હિન્દુ નામ ધારણ કરીને મેટ્રોમની વેબસાઇટ ઉપર, સોશિયલ મીડિયા ઉપર પોતે આદિત્ય પટેલ હિન્દુ નામ ધારણ કરીને મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી, શરીર સંબંધ બાંધી, એના અંગત પળોના વિડીયો ઉતારી, એને બ્લેકમેલ કરી અને 15,000 રૂપિયા એમની જોડેથી મેળવી અને ઠગાઈનો ગુનો આચર્યો છે। અન્ય મહિલાઓ સાથે ના પણ જે પણ આપણને મોબાઈલમાંથી ડેટા મળેલા છે તે બહેનોને પણ આપણે આગળ શું કહેવાય કે આ બાબતે સમજ કરી અને કાઉન્સેલિંગ કરી અને આરોપીએ જે કૃત્ય આચર્યું છે એ બાબતે એમને ફરી આપણે આગળ ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી કરીશું।